વલસાડ તાલુકાના બગુમરા ગામે આવેલા મહાદેવ પેલેસના ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવતીની ઓળખ મેવિશ ખાતુન અફઝલ અલી ઉંમર વર્ષ 22 તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે આશરે 9 વાગ્યાના અરસામાં યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પલસાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા પલસાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ભગવાનભાઈ જીલેરિયાએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર મામલે તમામ દિશામાં ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે ફ્લેટમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં, યુવતી કોની સાથે રહેતી હતી તેમજ ઘટનાની અગાઉ કોઈ પ્રકારનો વિવાદ કે માનસિક તણાવ હતો કે કેમ તે મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. સાથે જ આસપાસના રહેવાસીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને બિલ્ડિંગ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની હકીકત બહાર આવી શકે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને સ્થાનિકોમાં આને તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરી રહ્યા છે. આજે સવારે 9 વાગે આસપાસ પલસાણા પોલીસ સ્ટેશનને મેસેજ મળે કે બગુમરા ખાતે મહાદેવ પેલેસમાં ફ્લેટ નંબર 506માં એક વ્યક્તિએ સુસાઇડ કરેલ છે. જે મેસેજ આધારે તપાસ કરતાં જાણવા મળેલ કે મરણ જનાર જે વ્યક્તિ છે એ મેવિશ ખાતુન ડોટર ઓફ અફઝલ અલી ઉંમર વર્ષ 22 આસપાસ નાવ મરણ ગયેલ છે. જે બાબતે હાલ પીએમની કાર્યવાહી ચાલુ તજવીજ કરવામાં આવેલ છે. સર, કોઈ આશંકા કરી કે હત્યા હોય એવું કે વગેરે? ને હજુ આ બાબતે પીએમ થયા પછી જ જાણવા મળશે કે આ બાબતે ચોક્કસ હકીકત શું છે તે બાબત. સાહેબ, આની સાથે કોઈ અન્ય વ્યક્તિ રહેતો હોય એવી કોઈ પ્રાથમિક વિગત બહાર આવી શકે? ને હજુ હાલ આ બાબતે તપાસ ચાલુ છે, જેથી આ બાબતે વધુ વિગત મળી શકેલ નથી.